હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. 8:30 વાગ્યા છે સવારના. અત્યારે બને છે કિચનમાં નાસ્તો. હમણાં બનાવ્યા છે આલુ કે પરાઠે. અમારે ચકીબેન અત્યારે જો સવારમાં નાઈટ વેટ ફ્રેશ થઈ ગયા છે. એનવા જ જવું ચડી જાવ હોય જતો બાકી. તને કોઈ પરોઠું નથી ખવડાવતું? અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયા છે. રોવું કે હસવું? આને શું કેવું? ઊભી થઈ હો તો. કિચનમાં પરોઠું બનાવાય એવી રીતે. ચકી બેન અમારે હમણાં વૈચા છે. હવે અમારે ચકી બેન જાય છે મોટા માસીની ઘરે. હવે ટાટા, બાય બાય. ચકી ટાટા ટાટા. નીની આવે છે પણ ત્યાં જઈને છોડાવશું હવે. હાલો 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 નીની આવી. હાલો હાલો હાલો. પૈસા લાવો ઈ કે લાવો. જો અહીંયા બેગ રેડી થઈ ગયા છે અને હવે ફાઇનલી જાય છે. બાય બાય, આવજો. બાય, આવશું. હવે 4 વર્ષે આવ્યા હો તમે રવિકુમાર. એ મામા ના કરો હવે, પછી બધી માસીઓના જ કેટલાક કરવા આપણે. બધાને આયરે કરી નાખવા યાર. પછી આપણે એક લગ્ન કરશું તો મજા આવશે. કા ચકી? હા તો વાંધો નહીં. 3 અલગ અલગ થાય તો 3 વખત જવા થાય ને. સીધું ચાલુ કરી દઈએ. તારું બેગ છે આ? હે ચકી? ગાઈસ હવે વાદળા થઈ જાય છે ને એટલે એટલો બધો તડકો નથી હોતો. આછો આછો તડકો છે. વાદળછાયું વાતાવરણ કેટલા દિવસથી હમણાં થઈ ગયું છે. ચાલો સાંજે મળ્યા પાછા દિવ્યાબેન. 15 દિવસથી આ ટ્રીપ ચાલુ છે ને તમારી? ઢાકે અમે બધા સાથે હતા. પછી લોકો એના દાદા અને દાદીને મળવા ગઈ ચક્કુ. અને પછી હવે અહીંયાથી હવે જાય છે વડોદરા. અમારા ચક્કી બેન વહી ગયા છે. નાનું બેબી ઘરમાં હોય ને એટલે એકદમ ઘર સરસ ભરેલું અત્યારે ખાલી થઈ ગયું. પર્વ છે રમવા અને ખુશી ગઈ છે સ્કૂલે. ક્રિકેટ રમવા માટે પર્વ 8:09 વાગ્યાથી ઉઠી અને નીચે નાહી ધોઈને ફ્રેશ થઈને આવી જાય છે. એટલી બધી રમવાની મજા આવે છે. ક્રિકેટ ચાલુ કરી દીધી ગેમ. ટીમ પાડો છો હજી? રોજે અલગ અલગ કરો ટીમ મેમ્બર કે એક જ હોય? કાલે કોણ જીતું તું? તમારી ટીમ? પરવાની ટીમ હારી ગઈ હતી. અચ્છા, એટલે આ છેલ્લો દિવસ ને રમવાનો? કાલે જ રમશું. ચાલો હવે ડાયરેક્ટ જાય ઘરે. આ બલૂન રહી ગયો.
અમે એને સાંજે મળવા જાશું તો લેતા જશું. આપણો વ્લોગ સવારથી હવે ડાયરેક્ટ સાંજે કન્ટિન્યુ થાય છે. અત્યારે વાગ્યા છે સાંજના 10. અમારે દિવ્યાબેન ને એ લોકો વયા ગયા પછી અમે જવાના હતા પણ અમે ગયા નથી. ખુશીને પરવા ગયા હતા. ખુશીને પરવા હવે આવી ગયા છે ઘરે. જમવા ગયા હતા, જમીને આવી ગયા. પણ અમારી ઘરે મહેમાન આવ્યા છે. મારા માસીજી આવ્યા છે. માસી આવ્યા છે. માસી આવ્યા જો રાવણા લઈ આવ્યા. કેટલા મસ્ત રાવણા લઈ આવ્યા છે. આ ભાઈ નેચરલ ગજબ વસ્તુ છે અને કેવડી સાઈઝ છે જો. બહુ મોટા મોટા છે ને મીઠા એકદમ છે. સરસ. भिंडी मास्टर भी लेकर आए રાવણાનું ઝાડવું છે માસીને. એક એક રાવણા ઉતારીને લઈ આવ્યા છે. હા, એક એક ઉતારવું એ છે ને બહુ મહેનત વાળું કામ છે. નીચે પડે એટલે એમાં કાકરી ચોટે એ ખાવા લાયક હોય નહીં એટલે એક એક ઉતારીને પછી લઈ આવવાના. આજે ડિનરમાં બને છે ભજીયા. ખુશીને પર્વ તો જમીને આવ્યા છે તો અમારે 3 ને જમવાનું છે. તો જો અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે દહીંની અને ભજીયા બનશે. ગજબ મીઠા છે. અહીંયા આવતા હોય રાવણા આપણે વેચાતા પણ એ આપણી પાસે કેટલા દિવસે પહોંચે. આ એક જ દિવસમાં ઉતારીને ડાયરેક્ટ લઈ આવ્યા હોય. આ તો ડાયરેક્ટ તોડીને લઈ આવ્યા એટલે ટેસ્ટ ગજબ જ હોય. કોઈ બી ફ્રૂટ હોય, જામફળ છે કે દાડમ છે કે તમે ડાયરેક્ટ જે તોડીને ખાઓ ને એની કંઈક મીઠાશ જ અલગ હોય. અને આ તો પાછું સાવ દવા કે કઈ છે નહીં વગરનું સાવ નેચરલ. પણ આ ઉપર છે ઝાડું ઊંચું હોય, બોરનું નીચું તો હોય. ઉતારવાની રીતે અલગ હોય ને. રાવણાના છે ને બેનિફિટ બહુ ઝાઝા હોય. ડાયાબિટીસ માટે એની બધા માટે સારું. અને વર્ષમાં આ સિઝન હોય ને ત્યારે ટૂંકી સિઝનમાં 1 મહિનો બધા વધારે પડતું ખાઈ લેતા હોય. બહુ સારું. અત્યારે તો જામુન શોર્ટ્સ ને જામુન કેન્ડી ને બહુ બધું અત્યારે અલગ અલગ આની બધી વેરાયટી અલગ અલગ મળવા માંડી છે ને બધા એ રીતે ખાય છે. પણ જ્યાં નેચરલી ખાવાની મજા આવે એવી એકય વસ્તુ ન આવે. ઓલું બનાવેલું કેન્ડી કાલે ખાધી હતી પણ જરાય મજા ન આવી. ચાલો તો ગાઈસ આપણે રાવણા 2-3 દિવસ એન્જોય કરશું અને અત્યારે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો ભજીયા બનાવીને આપી. આપણે ઘરે હોય ને તો કે આનું ઠંડો કાઢીને પછી કે એમાં થોડી ખાંડ નાખવાનું જ્યુસ કરી નાખવાનું. હા चेक करे हाँ નીંદર આવે પરવો 8 કલાક રમે છે ક્રિકેટ. 8 કલાક હમણાં 7 થી 8 કલાક ઓછામાં ઓછી. થઈ જાય તો